શરણમ શરણમ ગચ્છામિ. તો આજનો ક્લાસ મોગાર ગામ પિથરીવાઈ ક્લાસ. તો જે આ ક્લાસ ભરશે એમની મોટી ઈચ્છા જલ્દી પૂરી થાય અને અટકેલું કામ પાર પડશે. ચાલો, પિથરીવાઈ કરતાઓનો અભિવાદન. તો જે ક્લાસ ભરે છે એ પિથરીવાઈ કરતા કહેવાય. એટલે આપણે આજે ક્લાસમાં બેઠા તો આપણે બધા શું થઈ ગયા? પિથરીવાઈ કરતા. તો જેમની પર એમના ભગવાન કુળદેવીની કૃપા થાય એ જ આ ક્લાસ ભરી શકે. તો એ આપણે બધા પૂજ્ય કહેવાઈએ કે આપણને આ ક્લાસ ભરવાનો મોકો મળ્યો. એટલે પિથરીવાઈ આપણે બધા સાથે બોલીશું. પરમજી નમસ્કાર. આ ક્લાસમાં આવનાર દરેક પિથરીવાઈ કરતાઓનું અમે અભિવાદન કરીએ છીએ. ચરણમ શરણમ ગચ્છામિ. હવે પરમજી, તો પરમજીનું પૂજન કરીશું. તો પરમજીની શક્તિ નિરાકાર છે અને શક્તિ જ્યાંથી નીકળે છે એમનું નામ પરમજી. તો તમારી મારી સૌની ઈચ્છા પૂરી કરવા માટે જે શક્તિની જરૂર છે એ શક્તિનો સ્ત્રોત એટલે પરમજી. પિથરીવાઈ શક્તિ એ શક્તિથી કોઈ પણ કામ બની શકે છે, અસંભવ પણ સંભવ થાય. તો આપણે પરમજીનું માનસિક પૂજન કરીશું. બધા સાથે બોલીશું. પરમજી નમસ્કાર. અમે તમારું માનસિક પૂજન કરીએ છીએ, સ્વીકાર કરજો. ચરણમ શરણમ ગચ્છામિ. તો આ રીતે પરમજીનું માનસિક પૂજન કરી શકાય. એક ફૂલ ચડાવી દો. હા, અહીં મૂકી દો. હા, અહીં મૂકી દો. ચરણમ શરણમ ગચ્છામિ. હા, બેસી જાઓ. ચાલો, હવે આપણે ગુરુ પૂજન કરીએ. તો જીવનમાં જીવતા ગુરુ હોવા જોઈએ. ગર્ભગીતા વાંચવી. તો આ ગર્ભગીતા છે. તો આ ગર્ભગીતાનું રોજ વાંચન કરવાનું. ગર્ભગીતા જે વાંચશે રોજનો એક પ્રશ્ન. તો આ ગર્ભગીતામાં ટોટલ 18 પ્રશ્ન છે. 18 અધ્યાય તેમ 18 પ્રશ્ન છે. તો એ 18 પ્રશ્નમાં રોજ એક પ્રશ્ન આપણે વાંચવાનો. તો જે વાંચશે તેમના જીવનમાં શાંતિ વધશે અને ખાલી વાંચવાની નહીં પણ એને અમલમાં પણ મૂકવાની. તો એકદમ સરળ ભાષામાં, લોકભોગ્ય ભાષામાં, જેમાં આપણને સમજ પડે એવી ભાષામાં ડૉક્ટરજી દ્વારા એ ગર્ભગીતા લખાયેલી છે. ડૉક્ટરજીએ આપણને શીખવ્યું છે કે પિથરીવાઈ શું છે. પિથરીવાઈ ટેકનિક વિશે આપણને ડૉક્ટરજીએ જાણકારી આપી છે. આપણી ઘણી બધી ઈચ્છા પૂરી થઈ અને આપણને કોઈ પણ સમસ્યા હોય આપણે ડૉક્ટરજીને વોટ્સઅપ કરી શકીએ છીએ. તો આ ગુડલક કાર્ડ છે. તો ગુડલક કાર્ડ બધાને મળી ગયો? હા, તો આ ગુડલક કાર્ડ એમને આપજો. તો ગુડલક કાર્ડમાં 1 થી 11 વાક્ય આપ્યા છે. તો આ 1 થી 11 વાક્યનો જે પ્રયોગ કરશે એમની ઈચ્છા જલ્દી પૂરી થશે. અને એમાં ડૉક્ટરજીનો વોટ્સઅપ નંબર પણ આપ્યો છે. તો એ વોટ્સઅપ નંબર પર તમને થતા કોઈ પણ પ્રશ્ન હોય એ ડૉક્ટરજીને વોટ્સઅપ કરીને પૂછી ચાલો. તો આપણે સદગુરુ ડૉક્ટર અજીતનું ગુરુ વંદનાથી પૂજન કરીએ. તો બધા ગુરુ બ્રહ્માનો શ્લોક સાથે બોલીશું. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ચરણમ શરણમ ગચ્છામિ. તો આ થઈ ગયું ગુરુ પૂજન, ગુરુ વંદના. તો આ રીતે રોજ એક ફૂલ આપણે પરમજીને અને એક ફૂલ ગુરુ વંદના સાથે આપણા ગુરુને ચડાવવાનું. ચાલો, તો પિથરીવાઈમાં હવે આવશે પરમ શ્વાસ. તો પરમ શ્વાસથી લાભ શું થાય? તો પરમ શ્વાસથી આપણું મન શાંત થાય. આપણા મનમાં જે કોઈ પણ શંકા, કુશંકા, ઝઘડા, ગુસ્સો વગેરે હોય તો એ બધું શાંત થાય. તો પરમ શ્વાસ કરવાથી મનને શાંતિ મળે. તો એ પરમ શ્વાસ ક્યારે ક્યારે કરવાના? તો જ્યારે સવારે પહેલાં ઉઠીને પથારીમાં, રાત્રે સૂતા પહેલાં, જ્યારે મન અશાંત હોય, ગુસ્સો આવતો હોય, રડવાનું મન થાય, કોઈ અપમાન કરે ત્યારે પરમ શ્વાસ કરી લેવાનો. જે આ પરમ શ્વાસ કરશે તેનું મન શાંત રહેશે અને તેને વિચારવાની ક્ષમતા વધશે. બરાબર? તો કઈ રીતે પરમ શ્વાસ કરવાના? તો સીધા ટટ્ટાર બેસવાનું, મોઢાથી શ્વાસ લેવાનો, નાકથી શ્વાસ બહાર કાઢવાનો. તો જ્યારે શ્વાસ મોઢાથી લઈએ ત્યારે દાંત અડકીને, એકબીજા સાથે અડકીને આ રીતે. ભાઈ જેટલો છાતીમાં ભરાય એટલો શ્વાસ ભરવાનો, પણ કોઈ જોર જબરજસ્તી નહીં. શ્વાસ જોરથી ભરવાનો પણ નથી અને અટકાવી પણ રાખવાનો નથી. જેટલો શ્વાસ ભરાય એટલો ભરવાનો, પછી એ શ્વાસ નાક દ્વારા
બહાર કરવાનો. અને જ્યારે આપણે નાક દ્વારા શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે હોઠ બંધ અને દાંત અંદરથી ખોલી નાખવાના. તો એ થાય એક પરમ શ્વાસ. તો હું એક પરમ શ્વાસ તમને કરીને બતાવું. જેમને નથી આવડતું એટલે શીખી લો. તો આ થઈ ગયો એક પરમ શ્વાસ. એટલે આપણે મોઢાથી શ્વાસ લીધો અને નાકથી શ્વાસ બહાર કાઢ્યો. તો આ થઈ ગયો એક પરમ શ્વાસ. એવા આપણે 10 પરમ શ્વાસ કરીશું. તો જ્યારે પરમ શ્વાસ કરીએ ત્યારે ગુડલક કાર્ડમાં આપેલ વાક્ય નંબર 6, 7 અને 8 સાથે બોલવાના. તો સાથે બોલીશું. હે परमजी मुझ पर कृपा करो, सिर झुकाकर परमजी को नमस्कार करता हूँ. चलो तो હવે 10 પરમ શ્વાસ કરવાના. જે પ્રમાણે શીખવાના તે પ્રમાણે 10 પરમ શ્વાસ કરવાના. તો સાથે બોલો. પરમજી, પરમ શ્વાસની આ ક્રિયામાં તમારી શક્તિ આપો, મનને શાંતિ આપો, એકાગ્રતા વધારો. હવે 10 પરમ શ્વાસ કરો. મને ગુડલક કાર્ડ આપો. ગુડલક કાર્ડ. તો 10 એટલે બસ 10 પરમ શ્વાસ આ રીતે કરવાના. કોઈક વાર આપણું મન ખૂબ જ અશાંત હોય, બહુ જ ગુસ્સો આવતો હોય તો એ સમયે 10, 20, 30, 40, 50 પણ કરી શકાય. અને એના માટે સમયની કોઈ બાદ નથી. તમને રાત્રે 2 વાગે પણ ગુસ્સો આવી જાય, કોઈ કારણસર જાગવાનું થાય અને કોઈક અપમાન કરી લે, તેવા સમયે પણ આપણે પરમ શ્વાસ કરી શકીએ છીએ. તો પરમ શ્વાસ કરવાની આ રીત છે, એકદમ સિમ્પલ અને ઓછા સમયમાં થઈ શકે. પણ આપણે જે નિત્ય સમય કરતા રહી, રોજના રોજ કરતા રહી તો આપણને ખૂબ લાભ થાય. ચાલો હવે આપણે પપ્ર પાણી. તો આપણે ડૉક્ટર અજીતની વાણી સાંભળીશું. ચાલો તો ક્લાસમાં હંમેશા ચપ્પલ થેલી લઈને બેસવાનું. તો ચપ્પલ થેલી, તો આ ચપ્પલ થેલી છે તે પ્રમાણે ચપ્પલ થેલી અથવા આપણા ઘરેથી ચપ્પલ લાવી શકીએ આપણે. તો એ ચપ્પલ થેલી સાથે લઈને બેસવાથી શું ફાયદો થાય? તો પનોટી દૂર થાય. ચપ્પલમાં પનોટી હોય તે પનોટી ક્લાસમાં લઈને બેસવાથી પનોટી દૂર થાય. સિવાય કે આપણે મંદિરમાં હોઈએ અથવા તો મનાઈ હોય તો એવા સમયમાં આપણે ચપ્પલ થેલી નહીં લેવાની, બહાર ચપ્પલ કાઢીને બેસવાનું. તો ક્લાસના યજમાન, તો પરમજીનું સ્મરણ કરીને દરેક ક્લાસના યજમાનને ડૉક્ટરજીના આશીર્વાદ, એમને ખૂબ લાભ થાય. તમે પણ તમારા ઘરે ક્લાસ બેસાડી શકો છો. જેના ઘરમાં ક્લાસ થાય એમના ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ વધશે, માંદગી દૂર થશે અને ઈચ્છા જલ્દી પૂરી થાય. ક્લાસની ભેટ 200 રૂપિયા અથવા જેવી તમારી ઈચ્છા. અને પૈસા એ ક્લાસ લેનાર નથી લેતા, એ પૃથ્વી ટોટલ હેલ્થ ફોરમમાં તમારે જમા કરાવવાના. તો આ QR કોડ મેગેઝિનમાં આપ્યો છે, તે QR કોડથી ડાયરેક્ટ તમે પૃથ્વી ટોટલ હેલ્થ ફોરમમાં પૈસા જમા કરાવી શકો છો. ચાલો તો હવે પપ્ર પાણી. તો ડૉક્ટર અજીતની વાણી સાંભળીશું. वे पप्र कराएंगे. તો આ પાણીની સામે બધા જોયા કરજો. परम जी का स्मरण करके आज का क्लास अटेंड करने वाले सभी पीठ सेवाई कर्ताओं को डॉक्टर अजीत का पीडीएमई पवित्र नगरी सूरत से आशीर्वाद कि आज के क्लास से आपको खूब लाभ हो, आपके रुके हुए काम बन जाए और बीमारी में राहत मिले. और जो भी क्लास ले रहे हैं उनको परम जी का स्मरण करके आशीर्वाद कि जिनको वे पप्र कराएंगे
जो उनके क्लास अटेंड करेंगे उनकी इच्छाएं जल्दी पूरी हो। पत्र पानी, साहित्य, फोटो पत्रकार, गुल्लक पत्रकार जो भी आपने लिया हो तो वो डॉक्टर अजीत परम जी को अर्पण करते हैं, आपके लिए अधिक लाभदायी बनेंगे। तो देखते रहें, पानी के सामने जो क्लास में रखा है वो जनरल पानी, उसके सामने क्लास लेने वाले प्रचारक देखेंगे जो पानी लाए हैं घर से, तो वे अपने पानी की ओर देखें और कार जो लिया है वो भी साथ में रख दें। तो देखते रहिए। शक्ति रख दी परम जी ने, पत्र पानी पित्त साहित्य बन गया। परम जी ने शक्ति रखी, जो पत्र पानी पिएगा उसका रुका हुआ काम बन जाएगा और शरीर भी अधिक स्वस्थ रहेगा। तो परम जी का स्मरण करके पुनः सभी को आशीर्वाद। चरणाम शरणाम गच्छामि। तो डॉक्टर अजीत का खूब खूब आभार कि उन्होंने हमें पत्र पानी बना कर दिया, साहित्य बना कर दिया। तो બધાને નિમંત્રણ। તો અત્યારે પદયાત્રા ચાલે છે, સુરતથી લઈને ઉમરગામ તરફ પદયાત્રા ચાલે છે। તો એ પદયાત્રા 19 તારીખે ઉમરગામ પહોંચશે। તો 19 તારીખે ઉમરગામમાં ખૂબ જ મોટો કાર્યક્રમ છે, દેશ વિદેશથી લોકો આવવાના છે, અલગ અલગ શહેરોમાંથી લોકો આવવાના છે અને ડૉક્ટરજીત સ્વયં આ ક્લાસ લેશે। તો જે આ ક્લાસ ભરશે, જે વ્યક્તિ ડૉક્ટરજીતની સામે પરમયોગ કરશે એની કોઈ પણ મોટી ઈચ્છા જલ્દી પૂરી થશે। નિયમ, તો નિયમમાં ફક્ત ડૉક્ટરજીતની વાત માનવાની, ડૉક્ટરજીત જે પણ કહે તે કરશે તો એની કોઈ પણ મોટી ઈચ્છા હશે જરૂરથી પૂરી થશે। દર ગુરુવારે ઇન્કમ વૃદ્ધિ ક્લાસ થાય। તો ઇન્કમ વૃદ્ધિ ક્લાસ યુટ્યુબ પર, તો આ ગુડલક કાર્ડ તમને જે મળ્યો છે તેની અંદર ચેનલ આપી જ છે યુટ્યુબ અને ફેસબુકની। તો એ ચેનલ પર દર ગુરુવારે સવારે 7 વાગ્યે ઇન્કમ વૃદ્ધિ ક્લાસ થાય। તો જે આ ક્લાસ ભરશે, ડૉક્ટરજીત સ્વયં લે, તો જે આ ક્લાસ ભરશે તેની ઇન્કમમાં ચોક્કસ વૃદ્ધિ થશે, મારો પોતાનો અનુભવ છે। ચાલો, અને ક્લાસમાં જે કહે તે પ્રમાણે કરતા રહેવાથી ખૂબ લાભ થાય છે। હવે આપણે કરીએ પરમનાદ। તો પરમનાદ કરવાની રીત, જે પ્રમાણે આપણે પરમ શ્વાસ કર્યા તે પ્રમાણે જ પરમનાદ કરવાના। ફક્ત આપણે જ્યારે શ્વાસ બહાર કાઢીએ ત્યારે ગુંજન કરીએ તે પ્રમાણે ગુંજન કરવાનું। તો એક પરમનાદ હું તમને કરીને બતાવું, તે પછી આપણે 3 પરમનાદ સાથે કરીશું। તો આ થયો એક પરમનાદ। તો પરમનાદ જેટલા લાંબા કરવામાં આવે એટલો લાભ વધારે થાય। આપણે આખા શરીરના દરેક જે પાર્ટિકલ્સ હોય તેનાથી એક્ટિવ થાય, એટલે આપણા શરીરના રોગોમાં પણ આપણને રાહત મળી શકે, સારી ઊંઘ આવે અને આપણા ભગવાન ખુશ થશે અને પરમજીને કહેશે કે જે વ્યક્તિ પરમનાદ કરે છે એમના પપરા કરવાથી જલ્દી ઈચ્છા પૂરી કરજો। તો આ રીતે પરમનાદ કરવાના। તો પરમનાદ કરતાં પહેલાં 1 થી 8 વાક્ય બોલવાના, પછી પરમનાદ કરવાના। તો હું બોલાવું છું તેમ બોલજો। પરમં શરણં ગચ્છામિ, હંસં શરણં ગચ્છામિ, અદ્વૈતં શરણં ગચ્છામિ, આનંદં શરણં ગચ્છામિ, ચરણં શરણં ગચ્છામિ। हे परम जी, मुझ पर कृपा करो। सिर झुकाकर परम जी को नमस्कार करता हूँ। तो आ रीते नमस्कार करवाना। जे बे हाथ जोड़वाना અને જે વચલી આંગળી છે તે 1 સેકન્ડ માટે ફક્ત કપાળને લગાવવાની। તો એને કહેવાય આપણે જે નમસ્કાર કરીએ છીએ ને તે, તો એ રીતે નમસ્કાર કરવાનો। ચલો, પરમજી, પરમનાદની આ ક્રિયામાં તમારી શક્તિ આપો, સદબુદ્ધિ વધારો। અત્યાર સુધીનો સમય સારો ગયો, હવે પછીનો સમય વધુ સારો જાય એવું કરજો। મારી સાથે રહેજો, મારી ઈચ્છાઓ પૂર્ણ કરજો।
હવે 3 પરમનાથ. માથું નમાવાનું, બધી ઈચ્છા માંગી લો. પરમજીનું સ્મરણ કરીને બધાને ડૉક્ટરજીના આશીર્વાદ કે તમે જે ઈચ્છા માંગી ઈચ્છા જલ્દી પૂર્ણ થાય. ચાલો, તો જેણે પણ પોતાની ઈચ્છા જલ્દી પૂરી કરવી છે તે એક અદ્ભુત સુપર સરળ શક્તિ આ પુસ્તક મહિનામાં 3 વાર વાંચવી અને અમલમાં મૂકવી, અથવા જ્યાં સુધી અમલમાં નહીં મુકાય ત્યાં સુધી આ પુસ્તક દર મહિને 3 વાર વાંચતા રહેવું. તમારી બધી ઈચ્છા પૂરી થવા લાગશે. અને આ મેગેઝિન, તો આ મેગેઝિન ઘરે મંગાવવાનું. જેના ઘરે મેગેઝિન આવશે એના ઘરમાં લક્ષ્મીનો વાસ થશે, સુખ શાંતિ સમૃદ્ધિ વધશે. તો કોની એવી ઈચ્છા કે પોતાના ઘરમાં લક્ષ્મીનો વાસ થાય? બધાની. કોની એવી ઈચ્છા કે ઘરમાં સુખ શાંતિ વધે? બધાની. તો આ મેગેઝિન મંગાવજો. અને પૃથ્વીવાઈ શું છે? તો પૃથ્વીવાઈ એક પ્રયોગશાળા છે. તમારે પ્રયોગ કરવાનો. આમાં કોઈ શ્રદ્ધાની જરૂર નથી. 1 થી 11 વાક્યનો પ્રયોગ કરો. આ 1 થી 11 વાક્યનો પ્રયોગ કરો. ડૉક્ટરજી જે કંઈ પણ કહે તે અમલ કરો, બરાબર. અને પ્રયોગ કરતા રહો કે શું ખરેખર ઈચ્છા પૂરી થાય છે. પોતે અનુભવ કરો, પોતાનો અનુભવ પ્રમાણ રહેશે. મેં કીધું છે કે અહીં અનુભવ કહેનાર વ્યક્તિ કહે છે એટલા માટે હું કરું ના, હું એકવાર પ્રયોગ કરીશ અને પ્રયોગ પરથી નિષ્કર્ષ પર નીકળીશ કે ખરેખર પૃથ્વીની ઈચ્છા પૂરી થાય છે કે નથી થતી. ચાલો, તો આ જે મેગેઝિન છે એ મેગેઝિનનું લવાજમ છે 300 રૂપિયા. તો આ પોસ્ટથી તમારા ઘરે ડાયરેક્ટ આવી જશે. દર મહિને મેગેઝિન ઘરે આવી જશે. તો જેમણે પણ મેગેઝિન મંગાવવું છે તો અહીં પિનલબેન બેઠા છે, એમની પાસે નામ નંબર લખાવી દેવું અને એની ભેટ 300 રૂપિયા. ઓનલાઈન પણ આપી શકો છો. તો ઓનલાઈન કઈ રીતે આપી શકાય? તો મેગેઝિનની અંદર જ પાછળ QR કોડ આપ્યો છે, પૃથ્વી ટોટલ હેલ્થ ફોરમ. ડાયરેક્ટ તમે એમના અકાઉન્ટમાં જમા કરાવી શકો. ચાલો, પૃથ્વીવાઈ. તો પૃથ્વીવાઈનો અર્થ છે પરમજી, પપ્ર, પરમયોગ. તો ગુડલક કાર્ડ. તો પરમજી સાકાર અને નિરાકાર બંને સ્વરૂપમાં છે. તો આ ગુડલક કાર્ડ એટલે નિરાકાર સ્વરૂપ, કોઈ ફોટો નહીં, કોઈ મૂર્તિ નહીં, કંઈ જ નહીં. આ નિરાકાર સ્વરૂપ. પરમજીએ કીધું જ છે કે 1 થી 11 વાક્યનો પ્રયોગ કરો, તમારી કોઈ પણ ઈચ્છા પૂરી થઈ જશે. એના માટે કોઈ પણ ફોટો મૂર્તિની જરૂર નથી, બરાબર. કાર્ડ સાથે રાખજો. 1 મહિનો તમારો ગુડલક રહેશે, તમારું સારું થશે અને કંઈ ને કંઈ લાભ તો જરૂર થશે જ. પછી 1 મહિના પછી આ કાર્ડનું શું કરવાનું? તો 1 મહિના પછી એ કાર્ડ બીજાને આપી દેવાનું. અને તમને જોઈતો હોય તો એ કાર્ડમાં નંબર છે, એ કાર્ડમાં ફોન કરીને તમે કાર્ડ મંગાવી શકો, અથવા તમે તમારા ઘરે ક્લાસનું આયોજન કરો કે જેથી તમને પણ લાભ થાય અને અન્યને પણ લાભ થાય. તો પ્રથમ પી એટલે પરમજી. તો પરમજી અને પૃથ્વી શક્તિ એક જ છે. આ શક્તિ નિરાકાર છે, બધા જ કામ બનાવે, ખાલી ખોટા કામ નહીં બનાવે. પોતાનું જે કંઈ પણ સારી ઈચ્છા હોય, શુભ ઈચ્છા હોય, કોઈ બીમારી સારી કરવી હોય, એવી દરેકે દરેક ઈચ્છાઓ પરમજી પૂર્ણ કરે. પણ બીજાનું અહિત થાય તેવી કોઈ ઈચ્છા પરમજી પૂરી કરતા નથી. પછી તમે ભલે 100 રૂપિયાનું કે 1000 રૂપિયાનું કે લાખ રૂપિયાનું પ્રોમિસ કરો, પણ કોઈને નુકસાન થાય તેવી ઈચ્છા પૂરી થતી નથી. પૃથ્વીમાં ફક્ત 11 વાક્ય છે જે આ કાર્ડમાં આપ્યા છે, જેનાથી કામ બને જ છે. 3 પરમનાથ છે જે તમને શીખવ્યા, અને પપ્ર પાણી છે. તો પપ્ર પાણી માટે શું કરવું? તો પપ્ર પાણી માટે રોજ સવારે 7 વાગે, સાંજે 7 વાગ્યે ક્લાસ થાય ઓનલાઈન, યુટ્યુબ અથવા ફેસબુક ચેનલ પૃથ્વીવાઈ THF પર. તો એ ક્લાસ અટેન્ડ કરવા ઘર બેઠા જ અટેન્ડ કરી શકાય. 20 મિનિટનો ક્લાસ હોય, 20 થી 25 મિનિટનો ક્લાસ હોય. તો એ ક્લાસ તમે અટેન્ડ કરશો, તેમાં ડૉક્ટરજી દ્વારા પાણી બનાવવામાં આવે જ છે. તો 1 બોટલ પાણી લઈને બેસવું અને પાણી ડૉક્ટરજી જે બનાવે તો તે પી લેવું, બરાબર. તે પ્રમાણે રોજનું પાણી પપ્ર પાણી બનાવીને પીજો. એ પાણી પીવાથી રોગ દૂર થાય. આપણે આપણા ભગવાનને માનતા રહેવાનું, પણ આ વિદ્યાનો લાભ લેવાનું. પપ્રથી ઈચ્છા પૂરી થશે. આપણે જે ભગવાનમાં માનતા હોય, દીવો અગરબત્તી કરતા હોય તે કરવાનું, એમાં કોઈ બાદ નથી.
પીઠીવાય એકદમ સાયન્ટિફિક ટેકનિક છે, એટલે આપણે એ કોઈ ઈચ્છા પૂરી કરવી હોય તો તેના માટે આ પીઠીવાયનો ઉપયોગ કરી શકીએ છીએ. પરમયોગ કરવાથી સારી ઊંઘ આવશે, બુદ્ધિ વધશે અને પપ્ર પાણી પીવાથી દુઃખમાં રાહત થશે. તો બીજો પી એટલે 11 વાક્ય. તો આપણે આજે 2 પપ્ર કરીશું, એક તો સાપ્તાહિક પપ્ર અને બીજો પર્સનલ ઈચ્છાનો પપ્ર. તો સાપ્તાહિક પપ્ર પહેલાં કરીએ. તો પપ્ર કરતાં પહેલાં 1 થી 11 વાક્ય આપણે 1 થી 8 વાક્ય આપણે પાછા બોલીશું. તો સાથે હું બોલાવું તેમ બોલજો. પરમં શરણં ગચ્છામિ, હંસં શરણં ગચ્છામિ, અદ્વૈતં શરણં ગચ્છામિ, આનંદં શરણં ગચ્છામિ, ચરણં શરણં ગચ્છામિ. हे परमजी, मुझ पर कृपा करो. सिर झुकाकर परम जी को नमस्कार करता हूँ. परम जी, आ बुधवारથી લઈને આવતા મંગળવાર સુધી આખું અઠવાડિયું મારું સારું જાય, મારા ઘરમાં મારા પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ વધે, ઘરમાં ઝઘડા ઓછા થાય, મારો પરિવાર મારી વાત માને, હું નમ્ર બનું, એવું કરજો. ઈચ્છા પૂર્ણ થતાં પકરમાં 10 રૂપિયા પરમજીને આપીશ. 1 લોટો પાણી અથવા 1 ફૂલ પરમજીને ચડાવીશ. ઈચ્છા પૂર્ણ થતાં જ પકરમાં 5 નવી વ્યક્તિને કોઈ પણ માધ્યમથી પીથરીવાયની માહિતી આપીશ. ગુડ લક કાર્ડ ઓફર કરીશ. 1 ઉમરગામ યાત્રા કરીશ. તો આ થઈ ગયો પપ્ર. બરાબર. તો આ રીતે તમે પણ પપ્ર કરી શકો છો. જ્યારે પણ તમને કોઈ પણ રોગ તકલીફ બીમારી આવે, કોઈ પણ ઈચ્છા પૂરી કરવી હોય તો આ 1 થી 8 વાક્ય જેમ છે તેમ બોલી જવાના. બરાબર. કોઈ પણ ભાષામાં તમે પપ્ર કરી શકો, પણ આ વાક્ય 1 થી 8 આ રીતે જ બોલવાના, એમાં કોઈ ચેન્જ નહીં. 9મા વાક્યમાં તમે ઈચ્છા હિન્દી, ગુજરાતી, મરાઠી કોઈ પણ લેંગ્વેજમાં તમે બોલી શકો. બરાબર. અને એક સમય એક જ ઈચ્છા માંગવાની. બીજી ઈચ્છા માંગવી હોય તો ફરીથી 1 થી 8 વાક્ય બોલવાના. એક દિવસમાં 1 થી લઈને અનેક ઈચ્છા માંગી શકાય. જરૂરી નથી કે અમુક લિમિટ છે, અનેક ઈચ્છા માંગી શકાય, પણ જેટલી વાર ઈચ્છા માંગવી હોય એટલી વાર 1 થી 8 વાક્યનો પ્રયોગ કરવાનો. અને કઈ કઈ બાબતે ઈચ્છા માંગી શકાય? તો દરેક બાબતે. માથું દુખે છે, પેટમાં દુખે છે, ગુસ્સો આવે છે, વાત માનતા નથી, મોટી બીમારી છે, નાની બીમારી છે, હોસ્પિટલમાં જવું છે, કોઈ સમસ્યા, બાળકો ભણતા નથી, તો દરેકે દરેક સિચ્યુએશનમાં આપણે પપ્ર કરી શકીએ છીએ. કોઈ પણ સિચ્યુએશનમાં. બરાબર. તે પપ્ર કરી શકાય. હવે આપણે કરીએ પર્સનલ ઈચ્છા માંગવા માટેનું પપ્ર. તો હવે બધાને વાક્ય બોલતા આવડી જ ગયા છે, તો આપણે બધા સાથે બોલીશું. પરમં શરણં ગચ્છામિ, હંસં શરણં ગચ્છામિ, અદ્વૈતં શરણં ગચ્છામિ, આનંદં શરણં ગચ્છામિ, चरणम शरणम गच्छामि. हे परम जी, मुझ पर कृपा करो. सिर झुकाकर परम जी को नमस्कार करता हूँ. परम जी, मारी आ इच्छा पूर्ण करो. હવે મનમાં એક ઈચ્છા માંગી લો. ઈચ્છા પૂર્ણ થતાં પકરમાં પૈસા બોલી દો. 10 રૂપિયા અથવા જેવી તમારી ઈચ્છા. મોટી ઈચ્છા હોય તો વધારે બોલવાના, નાની ઈચ્છા હોય તો ઓછા બોલવાના. પરમજીને આપીશ. ઈચ્છા પૂર્ણ થતાં જ 5 નવા વ્યક્તિને પીથરીવાયની માહિતી આપીશ. ગુડ લક કાર્ડ ઓફર કરીશ. બરાબર. તો આ તમારી પર્સનલ ઈચ્છા થઈ ગઈ. હવે ઈચ્છાઓ બધી લખવાની. તો આ પપ્ર હિસાબ ડાયરી છે. તો ઈચ્છા લખવાની. ઈચ્છા કેમ લખવાની? તો પરમજીએ સૌથી પહેલું કીધું છે પ્રામાણિકતા. આપણામાં પ્રામાણિકતા હોવી જોઈએ. બરાબર. તો ઈચ્છા ગમે તેવી હોય. નાની ઈચ્છા હોય તો 1 દિવસમાં પૂરી થાય, પણ મોટી ઈચ્છા હોય તો 1 મહિનો પણ થાય ને 1 વર્ષ પણ થાય. મારું પોતાનું ઘર થઈ જાય તો એ ઈચ્છા કાલે ને કાલે પૂરી થવાની નથી. મારું પોતાનું વેહિકલ થઈ જાય તો એ ઈચ્છા 1 દિવસમાં પૂરી થવાની નથી. તો ઈચ્છા 6 મહિને પણ પૂરી થાય ને 1 વર્ષે પણ પૂરી થાય. હવે આપણે લખીની હોય 1 વર્ષ પછી ઈચ્છા પૂરી થઈ ગઈ,
એક વર્ષ પછી આપણે તો પ્રામાણિક છે, એક વર્ષ પછી ઈચ્છા પૂરી થઈ ગઈ ને આપણે જેટલા બી પકડ નક્કી કર્યા છે કે ભાઈ હું 500 રૂપિયા કે 1000 રૂપિયા આપીશ અને 100 વ્યક્તિમાં પ્રચાર કરીશ, એ નક્કી કરેલું હોય તે આપણે આપવા તો રેડી છે, પણ આપણને એક વર્ષ પછી યાદ જ નથી કે મેં કેટલા બોલેલો, કેટલા રૂપિયા બોલેલો, કેટલા વ્યક્તિના પ્રચાર યાદ જ નથી. તો પછી આપણે અમુક અમાઉન્ટ ઓછું કરી નાખીએ તો પછી બીજી ઈચ્છા પૂરી થવામાં વાર લાગે. એટલા માટે આપણે બધી ઈચ્છા લખવાની ને આપણને રેકોર્ડ રહી, આપણને ખબર પડે કે પરમજીએ મારી કેટલી ઈચ્છા પૂરી કરી. જેમ કે આજે મને ખબર છે કે પરમજીની કૃપાથી, ડૉક્ટરજીના આશીર્વાદથી, વાત માનવાથી મારી 6700થી વધારે ઈચ્છા પૂર્ણ થઈ છે. તો એ ક્યારે ખબર પડે? ત્યારે આપણે લખીએ ત્યારે. એટલા માટે દરેકે દરેક ઈચ્છાઓ લખવાની, નાની મોટી ઈચ્છાઓ લખવાની. બરાબર છે? ચાલો, પ્રામાણિક રહેવાનું. કામ થઈ ગયું એટલે આપેલા નંબર પર, આ ગુડલક કાર્ડમાં નંબર આપ્યો જ છે, ડૉક્ટર અજીતને કે કોઈ પણ પૃથ્વીરાજ પ્રચારકને ફોન કરવાનો અને કહેવાનું કે મેં આ ઈચ્છા માંગેલી હતી, તે ઈચ્છા મારી પૂર્ણ થઈ છે. બરાબર? અને એના પૈસા મેગેઝિનમાં જે QR કોડ આપ્યો છે તેના દ્વારા ડાયરેક્ટ તમારે પેમેન્ટ કરી દેવાનું. બરાબર? ચાલો આગળ. પરમ નિવેદન. તો આ સાહિત્ય સંપુટ ચોપડી છે. બરાબર? તો સાહિત્ય સંપુટ બુકમાં 2 નિવેદન આપ્યા છે. એક તો હોશિયાર વિદ્યાર્થી પરમ નિવેદન અને સફળતા સમૃદ્ધિ પરમ નિવેદન. તો હોશિયાર વિદ્યાર્થી પરમ નિવેદન કોણે વાંચવાનું? તો બાળકોએ. આપણા ઘરમાં બાળકો હોય તો જો એ વાંચતા લખતા હજુ નહીં આવડતું હોય તો માતાએ વાંચીને સંભળાવવાનું. બરાબર? અને વાંચતા લખતા આવડતું રોજ એની પાસે વંચાવડાવવાનું. બરાબર? અને માતા તો બાળક પાસે જીદ કરીને પણ વંચાવી શકે. બરાબર? મારા મમ્મીએ મને જીદ કરીને વંચાવેલું તો આજે હું ડિગ્રીમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બની શક્યો. બરાબર? તો હોશિયાર વિદ્યાર્થી પરમ નિવેદનમાં ખૂબ જ શક્તિ છે. બરાબર? એટલે દરરોજ કમ્પલસરી વાંચવાનું જ વાંચવાનું. અને એ પ્રમાણે સફળતા સમૃદ્ધિ પરમ નિવેદન. તો દરેકને સફળતા તો જોઈએ, પણ સફળતા મેળવવા માટે મહેનત કરવી પડે. તો પહેલી મહેનત સફળતા સમૃદ્ધિ પરમ નિવેદન વાંચવાની. તો કેમ એમાં મહેનત? તો આપણને વાંચવાની આળસ આવે, આપણે ભૂલી જઈએ, આપણે નિત્યક્રમમાં મૂકેલું નહીં એટલે આપણને યાદ નહીં આવે. તો આ મહેનત પડે. આપણે મહેનત કરશું વાંચવાની તો આપણને ચોક્કસ સફળતા સમૃદ્ધિ મળશે. તો અહીંયા કેટલાને અનુભવ છે કે સફળતા સમૃદ્ધિ પરમ નિવેદન વાંચવાથી એમને ખરેખર સફળતા મળી? બરાબર? તો સફળતા સમૃદ્ધિ પરમ નિવેદન વાંચવા. ચાલો, જે રોજ સવારે વાંચશે આ નિવેદન તેના જીવનમાં સફળતા વધશે. રોજ સવારે પરમજીને 10 રૂપિયા મૂકો અથવા જેવી તમારી ઈચ્છા હોય તે મૂકજો. રોજ 1 લોટો પાણી ચડાવો. બરાબર? આ કોપર કોઈન છે. બરાબર? તો આ કોપર કોઈન બાલટીમાં મૂકી નહાતી વખતે પાણી ચડાવવાનું. રોજ 1 ફૂલ પરમજીને ચડાવવાનું અને નિયમ બનાવવાનો. આ પાણીમાં સિક્કો મૂકીને નાહવાનો અને 1 લોટો પાણી ચડાવવાનો, રોજ નિયમ બનાવવાનો. કારણ કે આપણે પપરા કર્યો તો પપરામાં એક વાક્ય બોલ્યા. શું બોલ્યા? કે ઈચ્છા પૂર્ણ થતાં 1 લોટો પાણી પરમજીને ચડાવીશ. તો પરમજી કેટલા દયાળુ! 1 લોટો પાણી ચડાવવાથી બી પરમજી ઈચ્છા પૂરી કરી દે છે. એટલે આપણે આળસુ છે એટલે આપણે પાણી ચડાવતા નથી. બાકી તો રોજ પાણી ચડાવીએ તો આપણે તો એડવાન્સમાં જ લોટો પાણી ચડાવી દીધું એટલે પરમજી આપણી નાની નાની ઈચ્છાઓ તો એમ જ પૂરી કરી દે. ચાલો, જેટલા પણ લોકો દુઃખી છે, તકલીફમાં છે, બીમાર છે, મૂંઝાય છે, કામ બનતું નથી, તે બધાને કહેવાનું કે પિતૃવાઈ શક્તિથી કામ બને છે. તો આજથી જ આપણી ફરજ કહેવાય કે આપણા સંપર્કમાં જે પણ તકલીફમાં છે, બીમાર છે, હોસ્પિટલમાં દાખલ થવા માટે જાય છે, ઇન્ટરવ્યૂ માટે જાય છે, નિસહાય છે, કામ બનતું નથી, તે બધાને જ કહેવાનું કે પિતૃવાઈ શક્તિથી કામ બને છે અને આ શક્તિથી તમને વધુ સફળતા મળશે, તમારી તકલીફો ઓછી થશે. તો વિના પ્રચાર નહીં ઉદ્ધાર. તો આજે બધા ગુડલક કાર્ડ લઈ જજો. આ 5 ગુડલક કાર્ડ લઈ જજો, પોતાની પાસે રાખવાના જ. જેવું કોઈ વ્યક્તિ દેખાય કે આ તકલીફમાં છે એટલે તરત ઓફર કરી દેવાનો. તો અમારો અનુભવ છે કે અહીંથી સુરતથી અમે નીકળ્યા છે અને અત્યારે મોગાર ગામમાં છે તો રસ્તામાં અનેક લોકો દુઃખી છે, અનેક લોકો રાહ જોઈને બેઠા છે અને જ્યારે એમને માહિતી આપીએ છીએ ત્યારે એ લોકોને ખૂબ સારો અનુભવ થાય છે. એ લોકો ગુડલક કાર્ડ તરત લઈ લે છે. આપણા ખિસ્સામાં ગુડલક કાર્ડ હોય જ નહીં તો આપણે શું આપવાના? એટલે ગુડલક કાર્ડ હંમેશા પોતાની પાસે રાખવાના. જેવા ગુડલક કાર્ડ તમે પાસે રાખશો ને, તમારી આસપાસ એવા વ્યક્તિ તરત આવા જ માનશે કે જેમને એ ગુડલક કાર્ડની જરૂર હોય. એટલે પોતાની પાસે હંમેશા રાખવાના. ચાલો, અને જેના ખિસ્સામાં 5 ગુડલક કાર્ડ હશે ને એનો ખિસ્સો હંમેશા ભરેલું રહેશે, પર્સ હંમેશા ભરેલું રહેશે. અને કોઈ પણ નવો માણસ મળે એને કહી દેવાનું કે મારી એવી ઈચ્છા છે કે તમારા જીવનમાં સુખ, શાંતિ, પૈસો વધે, અટકેલું કામ પાર પડે. તો આ કાર્ડ રાખજો. તમારી ઈચ્છા હોય તો પાસે રાખશો તો ઈચ્છા પૂરી થશે. એમાં 11 વાક્ય આપેલા છે, ડૉક્ટરજીનો નંબર આપેલો છે, એમને વોટ્સઅપ કરજો. તમને માર્ગદર્શન મળશે, તમને બીમારીમાં રાહત મળશે. આ રીતે લોકોને ગુડલક કાર્ડ ઓફર કરી
જેમ બને તેમ જલ્દી ખતમ કરવાના, એટલે 5 ગુલ્લકકાર જેમ બને તેમ જલ્દી પૂરા કરવાનું, બરાબર. એટલે જલ્દી તમારી સમસ્યા એટલે કે આપણી સમસ્યા જલ્દી દૂર થાય. જે 5 ગુલ્લકકાર આપણી પાસે હતા જેમ બને તેમ લોકોને આપી દઈશું ને તેમ એટલી જલ્દી જ આપણી જે સમસ્યા હશે ને તે સમસ્યા દૂર થશે, બરાબર. આ કાર્ડ 5 રૂપિયાના 5 મળે તો અને તમે લોકોને આપો તો કહેવાનું કે આ કાર્ડનો તમે 1 રૂપિયો આપી શકો છો, ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો. વધારાના પૈસા આપે તો કહેવાનું હું તો ખાલી રૂપિયો જ લઈશ, બાકીના પૈસા હું પીઠીવાય ફોરમમાં જમા કરાવી દઈશ. તો આ પ્રમાણે પ્રચાર કરતા રહેવાનું, બરાબર. હવે જન્મદિવસ હોય, વિવાહ એનિવર્સરી હોય તો એ તમારે ક્લાસ તમારા ઘરે રાખવાનો, બરાબર. હવે આજે તમને બધાને પરમજી મળ્યા, બરાબર. તો આજનો દિવસ તમારે લખી રાખવાનો ડાયરીમાં, આ તમારો પૃથ્વીવાય પ્રાપ્તિ દિવસ કહેવાય. પૃથ્વીવાય પ્રાપ્તિ દિન તમને કોઈ પૂછે તો કયો દિન? આજનો દિવસ એ તમારા માટે પૃથ્વીવાય પ્રાપ્તિ દિન કહેવાય કે પરમજીની શક્તિ તમને મળી, બરાબર. અને દરેક પ્રકારનું સાહિત્ય છે તો સાહિત્ય વાંચતા રહેવાનું. ઓકે, તો આ થઈ ગયું પૃથ્વીવાય. પૃથ્વીવાય એટલે પરમજી, પપ્ર, પરમયોગ. પહેલો પી પરમજી તમને માહિતી આપી, બીજો પી પપ્ર આપણે પપ્ર કર્યો, ત્રીજો પી પરમયોગ. તો પરમયોગમાં પરમ શ્વાસ પરમનાદ આપણે કરીએ. તો આ પ્રમાણે આપણે પૃથ્વીવાય નિત્યક્રમમાં એડ કરતા રહેવાનું. હવે અનુભવ. તો અનુભવમાં સૌપ્રથમ પહેલાં મારો અનુભવ સંભળાવીશ. તો મારું નામ ભાવિન પટેલ, ડિગ્રીમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું. છેલ્લા 17 વર્ષથી હું પૃથ્વીવાય ટેકનિકનો લાભ લઉં છું અને લગભગ 6700થી વધારે ઈચ્છાઓ પૂર્ણ થઈ છે અને જીવનમાં અનેક ચમત્કારો જોવા મળ્યા છે. તો આર્થિક, પારિવારિક, સંસારિક દરેક ક્ષેત્રે મને પૃથ્વીવાય શક્તિથી લાભ થયો છે. જે કામ મારા માટે અસંભવ હતું એ કામ સંભવ બન્યું છે. પણ મને આ બધા 17 વર્ષથી એવો અનુભવ થયો કે 17 વર્ષની અંદર જેટલા લોકોએ ડૉક્ટર અજીતની વાત માની એમની અસંભવ ઈચ્છાઓ પણ પૂર્ણ થઈ, અને જેટલા વ્યક્તિએ વાત નહીં માની તો એમના નાના નાના કામ થવામાં પણ ઘણી બધી વાર લાગી. એટલે સીધો નિયમ છે કે પૃથ્વીવાય કરવાનું અને ડૉક્ટર અજીતની વાત માનવાની, એટલે આપણી કોઈ પણ ઈચ્છાઓ પૂરી થશે. એવા પણ અનુભવ જોયા કે લોકોને ગંભીર બીમારી હતી જ્યાં ડૉક્ટરે હોસ્પિટલમાંથી બચવાની આશા ના પાડી દીધી હતી કે હવે બચશે નહીં, પણ એવા વ્યક્તિ પણ પૃથ્વીવાય શક્તિનો પ્રયોગ કરવાથી બચી ગયા છે અને લાંબુ જીવ્યા છે. તો જ્યારે આપણને આ બધા વસ્તુનો અનુભવ થાય અને પછી પણ આપણે પૃથ્વીવાય નહીં કરીએ તો આપણા જેવું કોઈ કહેવાય નહીં. એટલે કરવાનું તો શું છે? ફક્ત ને ફક્ત પ્રયોગ. તો આ પ્રયોગ આપણે કરતા રહેવાનું અને લાભ લેતા રહેવાનું, બરાબર. ચાલો, તો હવે બીજું કોણ અનુભવ કહેશે? ચાલો, તો વૈષ્ણવીબેન સાહિત્ય વિશે કહેશે, ત્યારબાદ નીલાંગભાઈ પદયાત્રામાં જોડાયા છે તો નીલાંગભાઈ પદયાત્રાનો અનુભવ કહેશે 2 મિનિટમાં. ઓકે, ચાલો. આપ સૌને મારા ચણમ શણમ ગચ્છામી. મારું નામ વૈષ્ણવી પટેલ, સુરત ગુજરાતથી છું. છેલ્લા 3 વર્ષથી પૃથ્વીવાય શક્તિનો પ્રયોગ કરું છું. તો મારી ઈચ્છાઓ ઘણી બધી પૂરી થઈ છે વિદ્યાર્થી જીવનમાં. તો મારી યાદશક્તિ હોશિયાર વિદ્યાર્થી પરમ નિવેદન વાંચવાથી વધી છે. તો આ છે હોશિયાર વિદ્યાર્થી પરમ નિવેદન, જે રોજ સવારે વાંચવાનું. આ વાંચવાથી મારી યાદશક્તિ ખૂબ વધી છે. તો તમને બધાને એ જ પ્રેરણા કે દરેક બાળકને આ વંચાવો. બીજું આ છે પપ્ર હિસાબ ડાયરી. તમને કહ્યું જ કે આ પપ્ર હિસાબ ડાયરીમાં આપણે આપણી ઈચ્છાઓ લખવાની અને પછી દર 15 દિવસે જોતા રહેવાનું કઈ ઈચ્છા પૂરી થઈ ગઈ. જે પૂરી થઈ ગઈ આપણે પ્રામાણિક રહીને એ પકડ ચૂકવી દેવાનું, અને જે નહીં થઈ હોય તો એની આપણે પૃથ્વીવાય ટીચર પાસેથી સલાહ લઈ શકીએ. તો આ પપ્ર હિસાબ ડાયરી પણ લઈ જજો, તમારી ઈચ્છાઓ આમાં લખજો. આ છે રક્ષક સ્ટીકર. આ ઘરના બારણે દરવાજે લગાડવાથી ઘરની રક્ષા થાય, ભૂત પ્રેત મેલી વિદ્યાઓની અસરો પણ ઘરથી દૂર રહી. તો તમારા ઘરના બારણે દરવાજે આ લગાડજો. આ છે પપ્ર વિભૂતિ. આ ગળામાં ધારણ કરવાથી આપણી પોતાની રક્ષા થાય. તો એવા ઘણા લોકોનો અનુભવ છે કે પપ્ર વિભૂતિ ગળામાં પહેરી હોય તો મોટા મોટા એક્સિડન્ટ થવાથી એ લોકોની જાન બચી છે. તો તમે પણ આ પપ્ર વિભૂતિ તમારા ગળામાં ધારણ કરો. આ છે રક્ષા સૂત્ર એટલે કે રક્ષા ધાગા. તમે પગમાં, હાથમાં, કમરે તમને જ્યાં બાંધવું હોય ત્યાં તમે બાંધી શકો. આનાથી પણ તમારી રક્ષા થાય. આ છે વાહન સ્ટીકર. તમે તમારા 4 વ્હીલ ઉપર આ વાહન સ્ટીકર લગાવી શકો, જેનાથી તમારા વાહનોની પણ રક્ષા થાય.
ટુ વ્હીલર ઉપર, 4 વ્હીલર ઉપર, તમારી ગાડીઓ ઉપર લગાવી શકો. આ છે પપ્ર તેલ. આ પપ્ર તેલનો પ્રયોગ તમને તમારા સાંધામાં દુખાવો, ઘૂંટણમાં, કમરમાં, તમને જ્યાં પણ દુખાવો થતો હોય ત્યાં આનાથી મસાજ કરવાથી તમને એ દુખાવામાં રાહત મળે, ઘણો રાહત મળે. તમને દવા લેવાની પણ જરૂર નહીં પડે. આ P3Y એક અદ્ભુત સુપર સરળ શક્તિ પુસ્તક છે. લોકોના ઘણા અનુભવ છે આની ઉપર કે માત્ર આ પુસ્તક વાંચવાથી લોકોની ઈચ્છા પૂરી થઈ છે, લાભ થયા છે. અને મારી મમ્મીનો અનુભવ છે. મારી મમ્મીને P3Y શક્તિની જાણકારી આ પુસ્તક દ્વારા મળી હતી. એમણે આ પુસ્તકનું વાંચન કર્યું અને એમને લાભ થયો. તો ત્યારબાદ એમને P3Y શક્તિનો પ્રયોગ કર્યો, ક્લાસ અટેન્ડ કર્યા. આ છે 36 સ્ટેજ સાહિત્ય. તો તમારી કોઈ પણ ઈચ્છા 36 સ્ટેજ સુધીમાં પૂરી થઈ જાય તો આ પુસ્તકનું તમે વાંચન કરો અને આમાં જે લખ્યું છે એ પ્રમાણે કરો, તો એ પ્રમાણે સ્ટેજ વધારો તો તમારી ઈચ્છાઓ આ 36 સ્ટેજ સુધીમાં તો પૂરી થઈ જ જાય. આ છે ગર્ભ ગીતા. તો આપણા જીવનમાં મહાભારત જેવા નાના મોટા ઘણા યુદ્ધ ચાલતા હોય, તો આ ગર્ભ ગીતાનું વાંચન કરીને એને અમલમાં મૂકવાથી તમને લાભ થાય અને તમારા જીવનના જે બી નાની મોટી તકલીફો આવતી હોય તો એ પણ એમાં બી રાહત મળે, એ પણ દૂર થાય. આ છે ભસ્મ, યજ્ઞનો ભસ્મ છે. આ અમાસના દિવસે તમારા ઘરમાં છાંટવાથી તમારા ઘરમાંથી પણ મેલી વિદ્યાઓનો વાસ દૂર થાય. આ પરમજી કોપર કોઈન છે. જેમ કહ્યું એમ કે આને આપણા બાલ્ટીમાં મૂકીને આપણે આનાથી સ્નાન કરીએ તો આપણી ચામડીના રોગો પણ દૂર થાય, શરીર સ્વસ્થ રહે. તો આનાથી સ્નાન કરવાથી ખૂબ લાભ થાય છે. તો તમે પણ આ લઈ જજો અને કોપર કોઈનના સિક્કાથી સ્નાન કરજો. આ છે P3Y લાલ પટ્ટી. આ લાલ પટ્ટીનું પાણી પીવાથી ઘણા મોટા મોટા રોગમાં રાહત મળી જાય છે માત્ર લાલ પટ્ટીના પાણી પીવાથી. ઘણા લોકોનો અનુભવ છે કે લવા નથી લેતા પણ લાલ પટ્ટીનું પાણી પી તો તરત જ એ લોકોને રાહત મળે છે. તો આ લાલ પટ્ટીનો પ્રયોગ જરૂરથી કરજો. તો આવી રીતે ઘણા બધા સાહિત્ય છે. તો તમને બધા સાહિત્ય મળશે અહીંયા સાહિત્ય સ્ટોલ પરથી, તો તમે લઈ જજો. ચણમ શણમ ગચ્છામી. હવે નીલાંગભાઈ એમનો અનુભવ કહે છે. હલો સૌને મારા ચરણમ શરણમ ગચ્છામી. હું છેલ્લા 23 વર્ષથી પરમયોગ P3Yનો લાભ લઉં છું અને પોતે પપ્ર સંતાન છું. મારો P3Y પ્રાપ્તિ દિવસ 15/2/2001 છે અને હું તમને પદયાત્રાનો અનુભવ કહું તો લગભગ 2 દિવસ પહેલાં એટલે કે 13 તારીખે સવારે 4 વાગે અમે લોકોએ પદયાત્રા શરૂ કરી હતી. પદયાત્રામાં ખૂબ મજા આવે છે. પરમજી ડગલે ને પગલે અમારી સાથે હોય તેવું જણાય છે અને પરમજી દ્વારા પરમજીની કૃપા અમારી પર હોય એવું લાગે છે. ક્યારે પણ ધૂપ એટલે તડકો લાગતો એટલે તડકોનું અસર ઓછો લાગે છે અને અમે લોકો ખૂબ સારી રીતે જે ડેસ્ટિનેશન છે ત્યાં પહોંચી જઈએ છીએ. ખૂબ સારી અહીંયા ખાવાની ને એવી સુવિધાઓ ખૂબ સારી થાય છે અને પ્રચાર પણ ખૂબ સારો થાય છે. પ્રચાર ટીમ દ્વારા ખૂબ સારો પ્રચાર કરવામાં આવે છે અને ગામે ગામે અમે લોકોને પરમયોગ P3Y વિશે માહિતી આપીએ છીએ. અને હું બધાને આમંત્રણ આપું છું કે તમે બધા પણ પદયાત્રામાં આવો અને નહીં આવી શકો તો પણ કોઈ ઇશ્યુ નથી. તમે તમારા આસપાસના એરિયામાં અથવા તો નજીકના ટાઉનમાં પોતે એક યાત્રા કરો અને એમાં આસપાસના લોકોને તમે માહિતી આપો, પરમયોગ P3Y વિશે શીખવાડો. કારણ કે પરમયોગ P3Y એક સાયન્ટિફિક ટેકનિક છે જે કરવાથી નાની મોટી બધી ઈચ્છાઓ પૂરી થાય છે. આર્થિક, પારિવારિક, માનસિક બધા રોગો દૂર થાય છે. અને આજકાલ રોગો દૂર કરવા, આજકાલ રોગ કોને નથી હોતા? બધાને કોઈને કોઈ રોગ હોય જ છે. બધાને પૈસાની તંગી હોય જ છે. બધાને સામાજિક તકલીફો હોય જ છે. અને આ પરમયોગ P3Y એક સાયન્ટિફિક ટેકનિક છે, એક યોગ છે જે ડૉક્ટર અજીત શીખવે છે ને એક સિમ્પલ સાયન્સ છે. તમે ખાલી જીવનમાં ડે ટુ ડે લાઈફમાં એપ્લાય કરવાનું છે અને એપ્લાય કરવામાં કેટલી વાર લાગે? ફક્ત 2 મિનિટનો સમય લાગે. તો એક હું બધાને આમંત્રણ આપું છું કે હું બધાને રિક્વેસ્ટ કરું છું કે બધા પોતે કરો આ પરમયોગ P3Y અને પરમયોગ P3Yનો લાભ લો. સૌને મારા ચરણમ શરણમ ગચ્છામી. ચલો, તો ખૂબ સારો સરસ અનુભવ આપણને સાંભળવા મળ્યો. તો આ રીતે આપણે
પીઠીવાઈ કરતા રહેવાનું, લોકોને આમંત્રણ આપતા રહેવાનું અને આપણે પોતાના ઘરે ક્લાસના આયોજન કરતા રહેવાના. ચાલો હવે આપણે પરમવાણીનું જ્ઞાન કરીશું. ચાલો બધા એક સાથે તત્તાર બેસી જાઓ અને પરમવાણીનું જ્ઞાન સ્ટાર્ટ કરીએ. પરમં શરણં ગચ્છામિ, હંસં શરણં ગચ્છામિ, અદ્વૈતં શરણં ગચ્છામિ, આનંદં શરણં ગચ્છામિ, ચરણં શરણં ગચ્છામિ, ચરણં શરણં ગચ્છામિ, ચરણ ગચ્છામિ. હવે આપણે જય બોલાવીશું. તો જેટલું જોરથી આપણે જય બોલાવીએ ને એટલી જોરથી આપણી પણ જય થાય. બોલો પરમજી કી જય, સદગુરુ ડોક્ટરજી કી જય, સभी પીઠીભાઈ ગુરુઓ કી જય, ભારત માતા કી જય, એ આવ્યા એની જય, એ નહીં આવ્યા એની જય, આજ કે આનંદ કી જય, પરમજી કી જય હો, જય જયકાર. શરણમ શરણમ ગચ્છામિ.